450 પ્રશ્નોનો જથ્થો ઊભો થઈ જાય એ માટે થઈ સત્તાપક્ષ દ્વારા ખોટા, બિનજરૂરી, ક્ષુલ્લક, નજીવા, મામૂલી એકના એક પ્રશ્નો 10-10 વખત નાખવામાં આવે, જેથી કરીને સત્તાપક્ષના પ્રશ્નોની સંખ્યા વધી જાય. ગુજરાતમાં અત્યારે ગાંધીનગરમાં વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલે છે. 3 દિવસનું સત્ર છે. 8 સપ્ટેમ્બરથી લઈને 10 સપ્ટેમ્બર સુધી વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાવાનું છે. આ ચોમાસા સત્રમાં દરેક જિલ્લાના ધારાસભ્ય, નેતાઓ, મંત્રીઓ તમામ લોકો હાજર રહેવાના છે. આવતીકાલે પહેલો દિવસ હતો, આજે બીજો દિવસ છે અને બીજા દિવસને લઈ પણ ક્યાંક ને ક્યાંક વિધાનસભામાં અને જે વિપક્ષના નેતાઓ છે તે એકદમ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. કારણ કે વિપક્ષના નેતાઓ એ સવાલ ઉઠાવી રહ્યા છે કે વિધાનસભાની અંદર દરેક ધારાસભ્ય હોય, એમને પ્રશ્ન પૂછવો હોય મંત્રીઓને, તો પછી બધા જ ધારાસભ્ય પ્રશ્ન પૂછે તો સમય બચે નહીં અને એ સ્વાભાવિક છે કે થઈ પણ ન શકે. પણ એક ડ્રોની સિસ્ટમ હોય છે. ડ્રોમાં શું હોય કે બધા જ લોકો ચિઠ્ઠી નાખે, તેમને પ્રશ્ન લખવાનો કે ભાઈ મને આ ફલાણી તકલીફ છે આ જિલ્લામાં, તો એ પ્રશ્ન નાખવાનો અને પછી બધાએ લોકો પ્રશ્ન નાખે અને પછી એની સંખ્યા વધારે થાય. ગોપાલ ઇટાલિયાએ એક ઘટસ્ફોટ કર્યો છે એને લઈને. ઘટસ્ફોટ કંઈક એવો ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યો છે કે વિપક્ષના આપણે એક્ઝામ્પલ આપીએ કે સત્તા પક્ષના હોય એ લગભગ 400 લોકો અને વિપક્ષના 50 લોકો હોય, તો વિપક્ષના 50 લોકો એ પ્રશ્ન મૂકે છે, એમના અલગ અલગ પ્રશ્નો હોય. ભારતીય જનતા પાર્ટીના લોકો પ્રશ્ન મૂકે છે તો એક જ પ્રશ્ન 10 વખત ત્યાં લખવામાં આવ્યો હોય, 10 પ્રશ્નો, એટલે એમની સંખ્યા વધી જાય અને એમાંથી લગભગ 10 કે 15 જેટલી ચિઠ્ઠીઓ જ ઉપાડવાની હોય ને જે એના જ પ્રશ્નને અગ્રતા આપવા આવે ને એના જ પ્રશ્નના જવાબ આપવામાં આવે. ગોપાલ ઇટાલિયાએ એવો ઘટસ્ફોટ કર્યો છે કે ભાઈ એમના દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો વિધાનસભામાં અને વિધાનસભામાં જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે એમને એક એવું કહેવામાં આવ્યું કે આ તમારો જે પ્રશ્ન છે આગળ પૂછાઈ ગયો છે એટલે તમને જવાબ નહીં મળે. અને એમને એવો ઘટસ્ફોટ કર્યો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના 2 નેતાઓનો સેમ જવાબ હતો, સેમ પ્રશ્ન હતો, તો એમને જવાબ આપવામાં આવ્યા તો પછી અમને કેમ નહીં. એટલે એમને પાછું ત્યાં પણ એવું કીધું કે જનતાને જાગવાની જરૂર છે. સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો. એમને એવું પણ કહ્યું છે કે વિધાનસભામાં ભાજપના સભ્યો દ્વારા એક જ પ્રશ્ન અનેક વખત પૂછીને વિપક્ષી સભ્યોના પ્રશ્નને અગ્રતા ન મળે તેવું સ્ક્રિપ્ટેડ કામ કરતા જોવા મળ્યા. એમને જે દ્રશ્યો છે, એમના જે પણ કંઈ કહેવાય પુરાવા છે તેમને રજૂ કર્યા છે. સાથે સાથે તમે જોઈ શકો છો કે શ્રી શૈલેષભાઈ કનૈયાલાલ મહેતા જે રાજ્યની ફોરેન્સિક સાયન્સની વાત કરી, બીજા પાછા અક્ષયકુમાર ઈશ્વરભાઈ પટેલ કરજણથી એ પણ એ પ્રશ્ન પૂછે છે, રમેશભાઈ વીરજીભાઈ ટીલાળા રાજકોટ દક્ષિણથી એ પણ એ જ પ્રશ્ન પૂછે છે. એટલે આવા અમુક પ્રશ્નોને લઈને ક્યાંક ગોપાલ ઇટાલિયા નારાજ જોવા મળ્યા છે. 1 કલાક પહેલાની વાત કરવી જોઈએ. 1 કલાક પહેલા પણ એમને એવું જ કહ્યું છે કે આજ વિધાનસભા સત્રમાં બીજા દિવસે પણ ભાજપના તમામ ધારાસભ્યો દ્વારા એક જ સ્ક્રિપ્ટેડ પ્રશ્ન અનેક વખત પૂછીને વિપક્ષના પ્રશ્નો ચર્ચાય નહીં, અગ્રતા ક્રમમાં ન આવે અને તેમને વારો ન આવે તે પ્રકારનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. હવે પ્રશ્ન કંઈક એવો છે કે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો એ શ્રી મોહનભાઈ ઢેડાભાઈ કોકણી વ્યારાથી એમને પણ પૂછ્યો છે, જયરાજભાઈ ચેમાભાઈ ગામિત નિઝર એમને બી પૂછ્યો છે. ઘણા બધા પ્રશ્નો રિપીટ થઈ રહ્યા છે ને એ રિપીટ પ્રશ્નના કારણે સત્તા પક્ષના જે પ્રશ્નો છે એ ચર્ચાઈ રહ્યા છે. વિપક્ષના પ્રશ્નો ધ્યાને નથી આવતા ને કદાચ વિપક્ષના પ્રશ્નોની ચિઠ્ઠી પણ સામે નથી આવતી. સ્ક્રીન પર તમે બધા જ દ્રશ્યો જોઈ શકો છો. કહેવાય કે કુટીર વિભાગના ઇન્ડેક્સ સી દ્વારા કારીગરોને વેચાણ માટેનું પ્લેટફોર્મ, એનો પણ એકના એક ધારાસભ્ય 3 થી 4 વખત ચિઠ્ઠીમાં લખીને પૂછ્યું છે. એટલે ઇન્ડેક્સ નંબર પ્રમાણે જે છે વિપક્ષના જે પ્રશ્નો છે તે આગળ નથી આવતા અને સત્તા પક્ષના પ્રશ્નો એ આગળ આવતા જાય છે અને એના જવાબ તો ઓલરેડી એમને મળેલા જ હોય છે. એટલે ક્યાંક વિપક્ષ નેતા એવા ગોપાલ ઇટાલિયા આને એક ષડયંત્ર ગણાવી રહ્યા છે. વિપક્ષ પ્રશ્ન ન પૂછે એ પ્રકારનું કૃત્ય ગણાવી રહ્યા છે અને સાથે સાથે લાગી પણ કાંઈક એવું જ રહ્યું છે. ગઈકાલે પણ એમણે ઘટસ્ફોટ કર્યો તો આજે પણ એમણે ઘટસ્ફોટ કર્યો છે કે આ પ્રકારનું કૃત્ય થઈ રહ્યું છે. સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કે આ પ્રકારનું કેમ, કારણ કે એ પણ ધારાસભ્ય છે, સત્તા પક્ષ પણ ધારાસભ્ય આવે છે, તો પછી આ પ્રકારના મુદ્દાઓને લઈને કેમ ખલેલ પહોંચાડવામાં આવે છે. એટલે ગોપાલ ઇટાલિયાએ પાછું વિધાનસભામાં જ એવું કહ્યું છે કે જનતાને જાગવાની જરૂર છે, કારણ કે
અમુક એવા નેતાઓ એમણે તેવું પણ કહ્યું કે ભાજપના નેતાઓ દબાયેલા છે અને વિપક્ષ દબાયેલું છે, તો આખરે કામ કોણ કરી રહ્યું છે એ પણ એક સવાલ એમને ઊભો કર્યો છે. એક બાદ એક સવાલો ગોપાલ ઇટાલિયા ઊભા કરી રહ્યા છે. સવાલ સૌથી મોટો એ છે કે ચૈતર વસાવા કયા પ્રકારના સવાલો પૂછે છે, શું એમનો સવાલ પૂછવાનો વારો આવશે કે નહીં, કારણ કે 2 દિવસ ચોમાસું સત્ર માટે તેઓ સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા છે. સવાલો ઘણા બધા થઈ રહ્યા છે. ગોપાલ ઇટાલિયા એમની સાથે જે ષડયંત્ર કરવામાં આવ્યું છે, જે ષડયંત્ર થયું છે વિપક્ષ સાથે, એ મુદ્દા પર શું બોલી રહ્યા છે એક વખત એને સાંભળી લઈએ. છે આજે આમ તો મને ઘણા સમયથી ખબર છે, પણ તમે જો આજનું પ્રશ્નોનું લિસ્ટ જોશો તારીખ 8નું, તો પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 12 આ બંને એક સરખા પ્રશ્નો છે. ગુજરાતમાં સત્તા પક્ષના ધારાસભ્યો એક જ સરખા પ્રકારના 10-10, 20-20 પ્રશ્નો પૂછી નાખે છે. પ્રશ્ન પૂછવાનો નિયમ એવો છે કે સત્ર ચાલુ હોય એ દરમિયાન એક દિવસ માટે એક ધારાસભ્ય 3 પ્રશ્ન પૂછી શકે. એટલે ધારો કે કુલ 150 જેટલા ધારાસભ્યો 8 તારીખમાં પ્રશ્ન પૂછે 3-3 લેખે, તો 450 પ્રશ્નો એક દિવસ માટે પૂછેલા ગણાય. પણ 450 પ્રશ્નોનું ચર્ચા સદનમાં કોઈ શક્ય નથી, એ પોસિબલ વાત નથી. એટલે એનો ડ્રો કરવામાં આવે. 450 પ્રશ્નોનો ડ્રો થાય. એ ડ્રોમાં જે પ્રશ્ન 1 થી 10 ક્રમ ઉપર આવે એની સદનમાં મંત્રી અને સભ્ય વચ્ચે આમને સામને ચર્ચા થાય. ડ્રોની અંદર 450 પ્રશ્નોનો જથ્થો ઊભો થઈ જાય એ માટે થઈ સત્તા પક્ષ દ્વારા ખોટા, બિનજરૂરી, ક્ષુલ્લક, નજીવા, મામૂલી એકના એક પ્રશ્નો 10-10 વખત નાખવામાં આવે, જેથી કરીને સત્તા પક્ષના પ્રશ્નોની સંખ્યા વધી જાય. 450માંથી 400 પ્રશ્નો બની જાય. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે, સત્તા પક્ષના 50 પ્રશ્નો રહી જાય, વિપક્ષના તો 450 પ્રશ્નો ભેગા કરીને એમાંથી ડ્રો કરવામાં આવે તો સ્વાભાવિક છે સત્તા પક્ષના પ્રશ્નો ઉપર આવી જાય, વધારે આવી જાય. હાવ ક્ષુલ્લક પ્રકારના, જેમ કે આજે મારો એક પ્રશ્ન એવા કારણોસર રદ કરવામાં આવ્યો, રિપીટેશનનો હવાલો આપ્યો કે ગોપાલ ઇટાલિયાએ જે પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યો છે એવો પ્રશ્ન કોઈ અન્ય સભ્યએ વિધાનસભામાં પૂછ્યો છે, માટે ગોપાલ ઇટાલિયાનો સભ્ય સિલેક્ટ કરવામાં નહીં આવે. પણ આજે ને આજે જ ભાજપના 2 ધારાસભ્યોના પ્રશ્ન એક સરખા, અલ્પવિરામનો ફરક નહીં, પૂર્ણ વિરામનો નહીં, અનેનો નહીં, છેનો નહીં, ક્વેશ્ચન માર્કનો કોઈ ફરક નહીં. 2 ધારાસભ્યો એક સરખા પ્રશ્ન પૂછે તો બંને પ્રશ્નો વિધાનસભાના ફ્લોર ઉપર આવી શકે છે. મારો તો પ્રશ્ન એડમિટ ન થયો. તો હવે આ ખેલ જનતા જાણે, જનતા જુએ કે પ્રશ્ન પૂછવાની સત્તાનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે. પ્રશ્ન પૂછવાની ઓથોરિટીને ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને વિપક્ષના પ્રશ્નો દબાઈ જાય. બીજો પ્રશ્ન, આમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તમે જો તારાંકિત પ્રશ્નોની યાદી જોશો 8 તારીખની, તો તમને ખ્યાલ આવશે કે ભાજપના સભ્યોને વિધાનસભામાં પ્રશ્ન પૂછવાનું મનાય છે, કોઈ બોલવા દેતું નહીં. એમને તો ખાલી સહીઓ કરી દેવાની છે પ્રશ્નના કાગળ ઉપર. એટલી હદે દબાયેલા. કોઈ ધારાસભ્ય પોતાની મરજીથી પ્રશ્ન પૂછી શકતો નથી. શું કામ? આજના જ પહેલામાં જોશો તો ભુજના ધારાસભ્યના કોલમમાં બનાસકાંઠાના પ્રશ્નો છે, બનાસકાંઠાના ધારાસભ્યના કોલમમાં ભાવનગરના પ્રશ્નો છે. એનો અર્થ એ થયો કે આ પ્રશ્ન ધારાસભ્યએ નથી પૂછ્યો, પાર્ટી ઓફિસથી બધું લખીને સહીઓ લઈ લીધેલી છે. તો ભાજપના ધારાસભ્યોને આવી રીતે દબાવવામાં આવે છે, એને બોલવા દેવામાં નથી આવતા. તો હું તો વિનંતી કરું છું કે થોડુંક એને બોલવા દો, ધારાસભ્ય છે, થોડાક એને છૂટ આપો પ્રશ્ન પૂછવાની, ભલે પૂછે. એ છે આજના તારાંકિત પ્રશ્નોની યાદી તો બધા મીડિયા મિત્રોને મળી છે, એમાં હશે જ. મેં પ્રશ્ન નંબર એ બોલી ગયો 7 અને લગભગ 12 જ છે, મારી ભૂલ ન થતી. 7 અને 12 નંબરનો પ્રશ્ન એક સરખો છે. ગોપાલ ઇટાલિયાનો પ્રશ્ન કોઈ અન્ય સભ્યએ પૂછ્યો, મને નથી ખબર કોણે પૂછ્યો, પણ મારો રિજેક્ટ થઈ ગયો એવું લખાઈને આવ્યું કે રૂલ ઓફ રિપીટેશન, એટલે કે આનું પુનરાવર્તન થઈ રહ્યું છે, એટલે ગોપાલનો રિજેક્ટ. તો ભાજપના 2 સભ્યોનો એક સરખો પ્રશ્ન સિલેક્ટ કેવી રીતે થઈ ગયો? તો આનો અર્થ એવો નીકળ્યો કે ભાજપના ધારાસભ્યોને અવાજ દબાવવામાં આવે છે અને અમારોય દબાવવામાં આવે છે. અમારા પૂછેલા પ્રશ્નો રિજેક્ટ થઈ જાય છે અને એને પૂછવાના નહીં, એના વતી કોઈ પણ XYZ લખીને કાગળિયામાં સહીઓ કરીને આપી જાય. તો બંને પાર્ટીના ધારાસભ્યોના પ્રશ્નોને દબાવવામાં આવે છે, આવો આનો અર્થ નીકળે.